હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કંઈક યુનિક લાવી છું. ફ્રેન્ડ્સ, એના માટે તમારે કપલની પ્રિન્ટ જોશે. તમારે ઓનલાઈન પ્રિન્ટ કરાવી લેવાની છે, જે તમે તમારી ચોઈસથી કોઈ પણ કરાવી શકો છો. ત્યારબાદ એને કટ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે કાપીને રાખી દેવાનું છે. ત્યારબાદ મારી ચોકલેટ બારનો સાઇઝ છે 6 ઇંચ અને 3 ઇંચ. તમારી ચોકલેટ બારના સાઇઝ પ્રમાણે તમારે મેઝરમેન્ટ લેવાનું છે. જનરલી બારના મોલ્ડની સાઇઝ એક સરખી જ હોય છે, તો તમે આ રીતથી કરી શકો છો. ત્યારબાદ મેં અંદરનું પેપર જે હોય એ 4 ઇંચ લીધું છે અને સાઈડમાંથી આપણે એને 2.5 ઇંચ લીધું છે. એવી જ રીતે એને ફરતે 1 ઇંચની મેં બોર્ડર બનાવી લીધી છે. એ રીતે તમારે કટ કરવાનું છે. ત્યારબાદ અંદરનું પેપર જે છે એને બોર્ડરથી તમે 3 સાઈડથી આપણે સ્ટીક કરવાનું છે અને એક સાઈડ ઓપન રાખવાનું. ત્યારબાદ એની અંદર એક પેપર નાખી અને પેપરના કટિંગ ઉપર આપણે એક જે સ્ટીકર લગાવવાનું છે અને ફેવિકોલથી સ્ટીક કરવાનું. જે વિડીયોમાં હું બતાવું છું એ જ રીતે તમે કરજો. ત્યારબાદ તેને ચોકલેટ બાર ઉપર લગાવી દો.